ગુરુત્વાકર્ષણ બળ માટેની જે ગાણિતિક સમજૂતી આપણે મેળવી એના આધારે આ એક ઉદાહરણ છે. 25 કિલોગ્રામ અને 10 કિલોગ્રામ દળના બે પદાર્થ આપેલા છે. એમના સ્થાન સદિશ છે અનુક્રમે 475 મીટર અને 10 કિલોગ્રામ દળ પદાર્થ માટે સ્થાન સદિશ છે 135 મીટર. તો 25 કિલોગ્રામના પદાર્થ પર 10 કિલોગ્રામના પદાર્થ વડે લાગતા બળનો સદિશ મેળવો. આપણે શોધવાનું છે 25 કિલોગ્રામનો પદાર્થ પર કેટલું બળ લાગે છે તે. તો સૌથી પહેલા આપણે સાંકેતિક રીતે જેટલી રાશિ આપી છે એને દર્શાવીએ. કેપિટલ જી નું મૂલ્ય આપણને આપી દીધું છે 6.67 × 10⁻11 ન્યૂટન મીટર સ્ક્વેર પર કેજી સ્ક્વેર. 25 કિલોગ્રામ દળનો પદાર્થ છે એને આપણે m1 કહીશું. 10 કિલોગ્રામ પદાર્થને આપણે m2 વડે દર્શાવીશું. 25 કિલોગ્રામના પદાર્થ માટેનો સ્થાન સદિશને r1 કહીશું. r1 = 475 મીટર. એ જ રીતે 10 કિલોગ્રામ દળનો પદાર્થ છે એના માટેનો સ્થાન સદિશ r2 વડે દર્શાવીશું. એનું મૂલ્ય છે 135 મીટર. આપણે જે મૂલ્ય શોધવું છે એને સાંકેતિક રીતે લખીએ. 25 કિલોગ્રામ દળના પદાર્થ પર લાગતું 10 કિલોગ્રામ દળ દ્વારા લાગતું બળ, તો એને આપણે F12 વડે દર્શાવીશું. એટલે કે પદાર્થ 1 પર, પદાર્થ 1 કયો છે 25 કિલોગ્રામ ધરાવતો પદાર્થ, દળ ધરાવતો પદાર્થ. પદાર્થ 1 પર પદાર્થ 2 વડે, પદાર્થ 2 એટલે 10 કેજી દળ ધરાવતો પદાર્થ, એના વડે લાગતું બળ આપણે આગળ સદિશ સ્વરૂપે ગુરુત્વાકર્ષણ બળનું મૂલ્ય જોયું હતું. એ રીતે અહીંયા આપણે દર્શાવીએ બળને તો F12 કહીશું. F12 થશે કેપિટલ G × m1 × m2 છેદમાં r² ઇન્ટુ એકમ સદિશ તરીકે r12 આપણે લખવો પડે. તો આપણે આ મૂલ્ય મેળવવાનું છે. આપણી પાસે G નું મૂલ્ય છે, m1 m2 ના મૂલ્ય પણ છે. તો આપણે મેળવવો પડશે r નું મૂલ્ય અને એકમ સદિશ r12 નું મૂલ્ય. આ બે મૂલ્ય આપણે મેળવીએ અને આ સૂત્રમાં મૂકીએ તો આપણે F12 એટલે કે 25 કિલોગ્રામ દળના પદાર્થ પર કેટલું બળ લાગતું હશે 10 કિલોગ્રામના દળ દ્વારા તે મળશે. સૌથી પહેલા આપણે એકમ સદિશ r12 શોધીએ. એકમ સદિશનું સૂત્ર છે સદિશ r12 છેદમાં માનાંકમાં સદિશ r12. સદિશ r12 નું મૂલ્ય શોધવું હોય તો r2 - r1 લેવું પડે. r2 નું મૂલ્ય આપણે લખીએ જે આપણી પાસે છે 135 માઇનસ r1 નું મૂલ્ય છે 475. બાદ બાકી કરીએ 1 - 4 તો અહીંયા મળશે આપણને -3, 3 - 7 થશે -4, 5 - 5 અહીંયા થશે 0. આ મૂલ્ય જે આપણને મળ્યું એ છે r12, સદિશ r12 નું મૂલ્ય, જે મૂલ્ય આપણે એકમ સદિશ r ના મૂલ્યમાં મૂકીશું. હવે આપણે માનાંક r12 નું મૂલ્ય મેળવીએ. માનાંક r12 નું મૂલ્ય મેળવવું હોય તો જે સદિશ r12 નું મૂલ્ય આપણને મળ્યું એના અંડરરૂટ ત્રણેય મૂલ્યનો વર્ગનો સરવાળો કરીશું. તો અહીંયા થશે -3² +-4² +0² = 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16 વત્તા 0. 16 ને 9 થશે 25, √25 એટલે આપણને મૂલ્ય મળશે 5 મીટર. આપણને આ મૂલ્ય જે મળ્યું એ છે માનાંક r12 નું મૂલ્ય, એ છે 5 મીટર. હવે એકમ સદિશના સૂત્રમાં r12, સદિશ r12 ની જગ્યાએ આપણે લખીશું -3 -4 0 છેદમાં માનાંકમાં r12 નું મૂલ્ય મળ્યું આપણને 5 મીટર છેદમાં 5. આ મૂલ્ય આપણને એકમ સદિશનું મળ્યું છે તો એકમ સદિશની જગ્યાએ આપણે આ મૂલ્ય મૂકીશું F12 ના સૂત્રમાં. બળના સૂત્રમાં હવે બધા મૂલ્ય આપણે મૂકીએ. કેપિટલ G એનું મૂલ્ય આપણને આપ્યું છે 6.67 × 10⁻11 ઇન્ટુ m1 × m2. m1 નું મૂલ્ય આપણી પાસે છે 25 કેજી
ઇન્ટુ m2 નું મૂલ્ય છે 10 kg છેદમાં r સ્ક્વેર એટલે r નું મૂલ્ય આપણે મેળવ્યું 5 મીટર તો 5 નો વર્ગ r સ્ક્વેર એટલે અને એકમ સદિશ r12 જેનું મૂલ્ય આપણે મેળવ્યું -3 -4 0 છેદમાં 5 આ સાદું રૂપ અહીંયા આગળ આપણે આપીએ તો -3/5 કરીએ તો આપણને મળશે -0.6 એ જ રીતે y ઘટક છે એનું -4/5 એનું મૂલ્ય આપણને મળે -0.8 અને 0/5 નું મૂલ્ય તો 0 જ રહેશે તો આ રીતે આપણે એકમ સદિશ r12 નું મૂલ્ય દર્શાવી શકીએ આગળ સાદું રૂપ આપીએ તો 5 નો વર્ગ 25 થશે ઉપર 25 છે એટલે આપણને મળશે 6.67 × 10⁻11 × 10 આ 25 જશે કૌંસમાં રહેશે -0.6 -0.8 અને 0 10 ની 1 ઘાત અહીંયા 10 ની -11 છે હજુ સાદું રૂપ આપીએ આગળ તો 6.67 × 10⁻10 થઈ જશે ઇન્ટુ -0.6i કારણ કે x અક્ષની દિશામાંનો ઘટક છે આ એટલે એકમ સદિશ i સાથે દર્શાવીએ છે -0.8j એ છે y અક્ષની દિશામાંનો ઘટક અને z અક્ષની દિશામાંનો ઘટક છે 0 આટલા ન્યૂટન બળ 25 કિલોગ્રામ પદાર્થ પર 10 કિલોગ્રામના પદાર્થ દ્વારા લાગે છે બીજું એક ઉદાહરણ અહીંયા જોઈએ ગુરુત્વાકર્ષણને લગતું જેમાં સમબાજુ ત્રિકોણ